અને દેવોના દેવ મહાદેવના દર્શન કરવાનો સૌ આયોજકો અને વડીલોએ મોકો આપ્યો એ બદલ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું। સ્ટેજ ઉપર અમારી સાથે પધારેલ ભાઈ શ્રી ગુલાબસિંહભાઈ, ઠાકરસિંહભાઈ, ધેમાભાઈ, વિજયભાઈ, કોંગ્રેસ પાર્ટીના તમામ આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, લોકશાહીના મૂલ્યો માટે જે આપણી લોકશાહીની સિસ્ટમ પ્રમાણે લોકસભાની ચૂંટણી એ ટૂંક સમયમાં યોજાવાની છે। બનાસકાંઠામાં પહેલી વખત મહિલા ઉમેદવારોને બંને પક્ષોએ ટિકિટ આપી છે। નારી શક્તિનું ગૌરવ વધારવા બદલ બંને પક્ષોએ બનાસકાંઠાની જનતાને મહિલા ઉમેદવાર આપીને એક લોકશાહીના મૂલ્યો માટે શરૂઆત કરી છે। અનામત ન હોવા છતાં પણ આપી છે। હું માનું ત્યાં પહેલા આપેલા પણ આપણા બનાસકાંઠાના મહિલા સાંસદ રહી ચૂક્યા છે અને આજે આપ સૌના વચ્ચે આશીર્વાદ લેવા માટે અમે બધા આવ્યા છે। ત્યારે ચૂંટણીનો કાર્યક્રમ નક્કી થશે, ફોર્મ ભરાશે અને એના પછી જે આપણી પરંપરા પ્રમાણે દરેક વચ્ચે લોકો વચ્ચે જવા માટેનો જેટલો પ્રયત્ન થાય એટલો કરશું। પણ આજે એટલું ચોક્કસથી કહીશ કે બનાસકાંઠાની જનતા એ રાજકીય રીતે ખૂબ સમગ્ર ગુજરાતમાં અગ્રેસિવ છે। ત્યારે હર હંમેશા બનાસકાંઠા જિલ્લો કોંગ્રેસનો ગઢ છે અને છેલ્લા 6 મહિનાથી સર્વે થતું હતું એ ટાઈમે તમામ સમાજના લોકોનો અભિપ્રાય હોય, કોંગ્રેસ પાર્ટીના આગેવાનોની રજૂઆત હોય। આ તબક્કે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના તમામ હોદ્દેદારો અને જે ટિકિટ માંગતા હતા એ તમામ ઉમેદવારો, દિનેશભાઈ ગઢવી હોય, રાજુભાઈ જોશી હોય, અન્ય જે કાંઈ તમામ ઉમેદવારો, ભરતસિંહ વાઘેલા હોય કે જે કાંતિભાઈ ખરાડી હોય કે અનેક જેને પણ ટિકિટ માંગી હતી એ તમામે પ્રથમ હરોળમાં મારા નામની ભલામણ કરી એ બદલ એમને બધાને પણ ખૂબ અભિનંદન આપું છું ને એમનો પણ આભાર માનું છું। ત્યારે આપ સૌ લોકશાહી ઢબે પ્રજાના પ્રતિનિધિઓને ચૂંટવા માટેનો એક એવડો મોટો અધિકાર મળેલો છે। ભારત એ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે। આ મતોનું મૂલ્યાંકન કોઈ ધનવાન કે ગરીબ વચ્ચે કોઈ તફાવત નથી। એક સામાન્ય પરિવાર, વાલ્મીકી સમાજનું મતદાન અને બ્રાહ્મણ સમાજથી કરીને જે એક ભારતીય નાગરિક કહેવાય એના વોટનું સરખું મૂલ્યાંકન આપણાને મળેલું છે। ત્યારે પ્રજાના જે કઈ પ્રશ્નો હોય, સમસ્યાઓ હોય અને ડેવલપિંગ માટે જેમ સમય પરિવર્તિત થાય એમ સંસાધનો વધારવા માટેની દરેક ક્ષેત્રની દરેક લોકોની માંગણી હોય છે અને એના ભાગરૂપે દરેક પક્ષો પોતાનો ચૂંટણી ઢંઢેરો લઈને લોકો વચ્ચે જતા હોય છે। ત્યારે એ વાત પણ કરીશું, પણ આજે એટલું કહું કે આ ટિકિટ એ ગેનીબેન ઠાકોરની ટિકિટ નથી। આ ટિકિટ કોંગ્રેસ પાર્ટીના આગેવાનોને 36 કોમના અવાજને આ ટિકિટ આપી છે। એટલે ગેનીબેન એક માત્ર નિમિત્ત છે। આ જંગ એ બનાસકાંઠાની જનતાએ સ્વભૂ અને કોંગ્રેસના કાર્યકરોને લડવાનો છે। ત્યારે મારા સૌભાગ્ય પ્રમાણે આપ સૌને 100% ખાતરી આપું છું કે મારા 28 વર્ષના રાજકારણમાં 18 વર્ષે તાલુકા પંચાયતના પ્રમુખથી કરીને આ 2024 એટલે 28 વર્ષ સુધી બનાસકાંઠાની જનતામાં જે મારા વિસ્તાર પૂરતી હું ચૂંટાયેલી હોઉં, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, 2 ટર્મ મારી વિધાનસભા હોય, તો મેં જનતાનો અવાજ એ પંચાયતથી કરીને વિધાનસભા સુધી ઉઠાવવા માટેનો કાયમી પ્રયત્ન કર્યો છે। એમાં મીડિયાનો પણ કાયમી સહકાર મળ્યો છે। અન્યાય સામે લડવા માટેનો સૌથી મારો કાયમી સ્વભાવ અગ્રેસિવ રહ્યો છે। કોઈને પણ અન્યાય થાય વહીવટી તંત્ર મારફત કે અન્ય રીતે, ત્યારે એને ન્યાય મળે એને માટેના વહીવટી તંત્ર સામે કે કોઈ પણ રીતે ક્યારે પણ પીછે હટ કર્યા સિવાય એક લડવૈયા તરીકે અને સામેની વ્યક્તિને ન્યાય મળે
એના માટે કોઈ પણ પ્રકારના નફા નુકસાનના ધોરણ જોયા વગર, પાછું જોયા વગર કાયમી એગ્રેસિવ રહીને લડવા માટે કાયમી મેં કોશિશ કરી છે, ન્યાય પણ અપાવવા માટેના પ્રયત્નો કર્યા છે. ચાહે બેન દીકરીનો પ્રશ્ન હોય, ચાહે નશા માટેની વાત હોય, દારૂબંધી માટેની વાત હોય, વિકાસના કામો માટેની વાત હોય, કોઈ પણ પ્રકારની વાત હોય તો વિધાનસભાનું ગૃહ હોય, મીડિયા હોય કે આમ વહીવટી તંત્ર સામે લડી અને લોકોને ન્યાય આપવા માટેનો પ્રયત્ન કર્યો છે.